સુરતમાં ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલુ છે ત્યારે અનોખા દ્રશ્યો સર્જાયા। પાટીદાર આંદોલન સમયે ખૂબ જ ચર્ચામાં આવેલા આગેવાન અલ્પેશ કથિરિયાના પત્નીએ ટિકિટ માંગી છે। કથિરિયાના પત્ની કાવ્યાએ ભારતીય જનતા પાર્ટી પાસે ટિકિટની માંગણી કરતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા। ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 3 માંથી કાવ્યા કથિરિયાએ દાવેદારી કરી છે અને તેમણે જણાવ્યું હતું કે હું વર્ષોથી વિકાસને જ મત આપતી આવી છું। ત્યારે હવે જોવું જ રહ્યું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કથિરિયાના પત્નીને ટિકિટ આપવામાં આવે છે કે નહીં। પાટીદાર આંદોલનથી બે ચહેરા ચમક્યા હતા, ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરિયા। તો કે ધાર્મિક માલવિયાએ તો ભાજપમાંથી ફોર્મ ભર્યું છે, ત્યારે અલ્પેશ કથિરિયાના પત્ની કાવ્યા કથિરિયા ભાજપ કાર્યાલય ફોર્મ ભરવા પહોંચ્યા છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે જે પ્રકારે કાવ્યાબેન પહોંચ્યા છે। આપણી સાથે કાવ્યાબેન છે। કાવ્યાબેન, ભાજપમાંથી ફોર્મ ભરી રહ્યા છે? હા, ભાજપમાંથી ફોર્મ છે। કારણ હું તો ઘણા વર્ષોથી હું તો વિકાસને જ મત આપું છું અને હું પોતે પણ 10 વર્ષથી પાર્ટીમાં છું, 2016 થી। એટલે હું ભાજપમાં જ છું, એટલા માટે મેં ભાજપમાંથી ફોર્મ ભર્યું છે। પહેલા ક્યાંથી ફોર્મ ભરતા હતા અને હવે સુરત સિટી? પહેલા હું કનકપુર કંસાટ નગરપાલિકા છે એમાં હું ઉપપ્રમુખ હતી 2016માં। એવું નથી લાગતું કે પાટીદાર આંદોલનમાં ધાર્મિક માલવિયા અલ્પેશ કથિરિયા બે ચહેરા? ધાર્મિકભાઈ ફોર્મ ભર્યું અને અલ્પેશભાઈની જગ્યા પર અલ્પેશભાઈના પત્ની? એવું નથી, આપણે જ્યારે માણસ કોઈ પણ પાર્ટી જોઈન કરે ત્યાર પછી એમાં જોડાય અને પાર્ટીને યોગ્ય લાગતું હોય ત્યારે એ ટિકિટ આપે છે અને ત્યારે એ ચૂંટણી લડવા માટે અમને રેડી કરે છે। ધાર્મિકભાઈ જો પહોંચી ગયા છે તો અલ્પેશભાઈ કેમ નહીં? અલ્પેશ બહાર છે અત્યારે। અલ્પેશભાઈની જગ્યા પર આપ? હા, બિલકુલ પાટીદાર આંદોલનના આ બંને ચહેરા છે કે જે ટૂંક સમય પહેલા જ ભાજપમાં જોડાયા હતા। જો કે ધાર્મિક માલવિયાએ થોડી વાર પહેલા ફોર્મ ભરી દીધું છે, પણ હવે અલ્પેશ કથિરિયાની જગ્યા પર તેમના પત્નીએ સુરતથી ભાજપમાં દાવેદારી નોંધાવી છે। સુરતમાં ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલુ છે ત્યારે અનોખા દ્રશ્યો સર્જાયા। પાટીદાર આંદોલન સમયે ખૂબ જ ચર્ચામાં આવેલા આગેવાન અલ્પેશ કથિરિયાના પત્નીએ ટિકિટ માંગી છે। કથિરિયાના પત્ની કાવ્યાએ ભારતીય જનતા પાર્ટી પાસે ટિકિટની માંગણી કરતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા। ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 3 માંથી કાવ્યા કથિરિયાએ દાવેદારી કરી છે અને તેમણે જણાવ્યું હતું કે હું વર્ષોથી વિકાસને જ મત આપતી આવી છું। ત્યારે હવે જોવું જ રહ્યું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કથિરિયાના પત્નીને ટિકિટ આપવામાં આવે છે કે નહીં। પાટીદાર આંદોલનથી બે ચહેરા ચમક્યા હતા, ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરિયા। તો કે ધાર્મિક માલવિયાએ તો ભાજપમાંથી ફોર્મ ભર્યું છે, ત્યારે અલ્પેશ કથિરિયાના પત્ની કાવ્યા કથિરિયા ભાજપ કાર્યાલય ફોર્મ ભરવા પહોંચ્યા છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે જે પ્રકારે કાવ્યાબેન પહોંચ્યા છે। આપણી સાથે કાવ્યાબેન છે। કાવ્યાબેન, ભાજપમાંથી ફોર્મ ભરી રહ્યા છે? હા, ભાજપમાંથી ફોર્મ છે। કારણ હું તો ઘણા વર્ષોથી હું તો વિકાસને જ મત આપું છું અને હું પોતે પણ 10 વર્ષથી પાર્ટીમાં છું, 2016 થી। એટલે હું ભાજપમાં જ છું, એટલા માટે મેં ભાજપમાંથી ફોર્મ ભર્યું છે। પહેલા ક્યાંથી ફોર્મ ભરતા હતા અને હવે સુરત સિટી? પહેલા હું કનકપુર કંસાટ નગરપાલિકા છે એમાં હું ઉપપ્રમુખ હતી 2016માં। એવું નથી લાગતું કે પાટીદાર આંદોલનમાં ધાર્મિક માલવિયા અલ્પેશ કથિરિયા બે ચહેરા? ધાર્મિકભાઈ ફોર્મ ભર્યું અને અલ્પેશભાઈની જગ્યા પર અલ્પેશભાઈના પત્ની? એવું નથી, આપણે જ્યારે માણસ કોઈ પણ પાર્ટી જોઈન કરે ત્યાર પછી એમાં જોડાય અને પાર્ટીને યોગ્ય લાગતું હોય ત્યારે એ ટિકિટ આપે છે અને ત્યારે એ ચૂંટણી લડવા માટે અમને રેડી કરે છે। ધાર્મિકભાઈ જો પહોંચી ગયા છે તો અલ્પેશભાઈ કેમ નહીં? અલ્પેશ બહાર છે અત્યારે। અલ્પેશભાઈની જગ્યા પર આપ? હા, બિલકુલ પાટીદાર આંદોલનના આ બંને ચહેરા છે કે જે ટૂંક સમય પહેલા જ ભાજપમાં જોડાયા હતા। જો કે ધાર્મિક માલવિયાએ થોડી વાર પહેલા ફોર્મ ભરી દીધું છે, પણ હવે અલ્પેશ કથિરિયાની જગ્યા પર તેમના પત્નીએ સુરતથી ભાજપમાં દાવેદારી નોંધાવી છે। હિતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।